આઈએ પધારીએ. આપણે એમના ઘરે પહોંચી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા, જાસ્મીનભાઈના ઘરે આપણે કીધું હતું અને એ લોકો પુરાની જૂની યાદો છે, કેમ કે હું મારી સ્કૂલ અહીંયા હતી તો આ એક આખા એરિયામાં અમે લોકો બહુ ફરતા હતા. કેમ કે જો ગાઈસ આલુ પૂરી મસ્ત ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણે બહુ લેટ નથી ઉઠી ગયા હતા ટાઈમે. અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પણ આ સાહેબ બહુ ધીમું ધીમું કરે બધું. શું ને આળસ બહુ આવે. સુરત આવે ને તો એમને આળસ બહુ આવે નહીં? આળસ ના ના નીકળી ગયા હતા, મજાક કરું છું. અને અત્યારે અમે લોકો બંને જઈએ છીએ સુરત એક્સપ્લોર કરવા. એક્સપ્લોર તો શું, હવે અમને બધી ખબર જ છે અહીંયા શું મળે શું નથી મળતું એમ. પણ અમે જઈએ છીએ બંને લોચો ખાવા, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો મેં લોચો નથી ખાધો. અને ગાઈઝ વ્લોગમાં નથી લીધું, વ્લોગ નથી ઉતાર્યા, પણ સાચેમાં અમે લોચો બહુ ટાઈમથી નથી ખાધો. તો ચલો, મીત પણ હમણાં બહુ ટાઈમથી આવ્યા છે પણ મેળ નથી આવ્યો લોચો બનાવવાનું. નહીં, એક બે વખત આવી ગયા પણ સેટિંગ નથી થયું. તો આજે જઈએ આપણે લોચો ખાવા, જો પૂરો ન થઈ ગયો હોય તો આજે પણ. ચલો મળીએ. મમ્મી ઉઠી ગઈ, મમ્મીને મળાવીએ આપણે, મમ્મી શું કરે છે એ પણ બતાવું. અને પરમ દિવસે છે રક્ષાબંધન. કાલનો દિવસ આપણે આખો દિવસ રહેવાનું છે, પછી સવારે રાખડી બાંધીને આપણે નીકળી જવાનું. ને મમ્મી પણ અહીંયા આવી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અમારા 300 કેમાં અહીંયા 3K હજી લાગેલા છે. આ જ્યાં લોચો ખાવા જઈએ છે ને ત્યાં મારી બહુ પુરાની જૂની યાદો છે, કેમ કે હું મારી સ્કૂલ અહીંયા હતી તો આ એક આખા એરિયામાં અમે લોકો બહુ ફરતા હતા. કેમ કે મારી સ્કૂલ અહીંયા હતી તો અમે રોજ અહીંયાથી આવતા હતા, આગળ આગળ સીધું સીધું. અને મીતને પણ હવે આ રસ્તો યાદ રહી ગયો છે, અમારા સ્કૂલવાળો. મતલબ અહીંયા છે ને એકદમ પોળો છે જૂની. અને હું અહીંયા સ્કૂલે આવતી હતી, મસ્ત સાયકલ લઈને આવતી હતી સ્કૂલે. તો બહુ બધી યાદો છે અહીંયાની. બતાવું મારી સ્કૂલ. તો ગાઈઝ આ અમારા સ્કૂલનો ગેટ છે. અત્યારે બંધ છે આજે, કેવું કંઈક છે એટલે. અને અહીંયા હું અંબાબા સ્કૂલમાં. આજે અમારા નસીબમાં લોચો નથી, મતલબ કે બેડ, કેમ કે હા આજે ઈદ છે એટલે રજા હોય ને બધાને. ગાઈઝ આજે બધાને રજા હોય એટલે લોચો પૂરો થઈ ગયો છે. અને અહીંયા છે ને અમે લોચો ખાવા આવીએ છીએ ઘર ઘરે, મતલબ આમનું બહુ અંદરો અંદર આવી રીતે શેરીમાં છે, પણ અહીંયા બહુ ભીડ હોય, વેચાઈ ગયું. લોચો તો નથી મળ્યો, પણ હું આશા રાખું છું કે હવે અમે એક જગ્યાએ જઈએ છીએ એ અમને મળી જાય. કેવું નથી, પહેલાં જઈએ. નહીં મી કહી દઈશું પછી મળશે નહીં. કહીશું અમે જે ખાવા આવ્યા હતા ને મળી ગયું. નહીં, આલુપૂરી વડલાવાળાની બતાવું તમને. જો ગાઈસ આલુપૂરી, મીટ ટેસ્ટ કરશે. મસ્ત ને? પાણી આવી ગયું મને જોઈને, હવે ખાવા દો મને. ચલો ખાઈને આવી ગયા અમે મસ્ત આલુપૂરી, પેટ ફૂલ થઈ ગયું. હવે છે ને મારે થોડુંક કામ છે, સાડીને એવું લેવા જવાનું છે. જયશ્રી માસીને ત્યાં પ્રસંગ આવે. શું પ્રસંગ છે એ તો હું તમને કહીશ, પણ એટલા માટે થોડીક વસ્તુને એવું લેવા જવાનું. ના ના, આગલા દિવસ, આગલા 2 દિવસમાં ખબર પડી જશે. હવેથી તો હું ડેલી વ્લોગ સ્ટાર્ટ રાખીશ જ, કંઈક ને કંઈક તો આવતું જ રહેશે. તો બસ આપણે બતાવતા રહીશું. અને અત્યારે એમને વસ્તુ લેવા જવાની, જો મને ત્યાં ટાઈમ રહેશે તો હું બતાવીશ. નકર મીત વ્લોગ એડિટ કરતા હશે તો ત્યાંનો શૂટ નહીં લઉં. ઓકે ચાલો. ગાઈઝ અમે છે ને મીતના કપડાં લેવા નીકળ્યા હતા અને મીતને લઈ આવી અહીંયા જયશંકરની લસ્સી પીવા. એકદમ થીક લસ્સી. કેવી લાગી? આ લસ્સી બહુ જોરદાર આવે છે ને, એકદમ મલાઈવાળી લસ્સી આવે. જયશંકરની લસ્સી બહુ ફેમસ છે. તો ગાઈઝ જો અત્યારે હું રેડી થઈ ગઈ છું. તમે વિચારતા હશો અત્યારે કેમ રેડી થઈ, પણ ગાઈઝ અમારા લોકોની રક્ષાબંધન આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે એકબીજા મામાના ઘરે મામાના છોકરાનું રાખડી બાંધું છું ને, તો ત્યાં જમવાનું છે અને રાખડી બાંધવા જવાનું છે. હું ને મીત બંને જવાના છીએ. અને મેન મીતે જો મેચિંગ કર્યું છે આજે, ઇન કેસ થઈ ગયું છે.
અમે કાંઈ એવું વિચારીને નહોતું કર્યું કે મેં એણે તો સવારથી પહેર્યા હતા. મારું તો હમણાં મેં કીધું ડ્રેસ પહેરીને જોઈએ, થોડોક વિડીયો મસ્ત આવે તો મસ્ત રેડી થઈને જ રક્ષાબંધન સેલિબ્રેટ કરવાની ગાઈઝ. આમ લાગવું જોઈએ રક્ષાબંધન સેલિબ્રેટ કરવા એવા. કેવી લાગુ છું આખો લુક બતાવી દો. ડ્રેસ કેવો લાગે છે મારું? આઉટફિટ ચેક. દુપટ્ટો છે. આપણે જતા હતા મામાના ઘરે, પણ રસ્તામાં છે ને થોડોક પ્લાન ચેન્જ કરી નાખ્યો. આપણે એક ક્રિએટરના ઘરે જઈએ છીએ જે આપણી જેમ મસ્ત વિડીયો બનાવે છે, કોમેડી જોરદાર, અને એમના ચાહકો પણ ખૂબ છે અને એ લોકો સ્ટોરી પણ બહુ મસ્ત બનાવે છે. તો એમનું ઘર રસ્તામાં જ આવતું હતું તો કીધું એમના ઘરે જતા આવીએ. એ કહેતા હોય છે દર વખતે. તો ચાલો હું એમના ઘરે પહોંચીને તમને બતાવું. આપણે પહોંચી ગયા છીએ ગૂગલ ઉપરથી જાસ્મીનભાઈના ઘરે. આપણે કીધું તું એમ, અને એ લોકો જો બહાર ઊભા જ રહી ગયા છે. હા તો એ તો આપણે પહેલા અને આવી ગયા છીએ જાસ્મીનભાઈના ઘર. જાસ્મીનભાઈના ઘર એ પધારી. આપણે એમના ઘરે પહોંચી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? ગાઈઝ જો જાસ્મીનભાઈ ઘરે આઈસ્ક્રીમ આવી ગયો છે અને એટલો ફોર્સ કરે છે ને કે આમ એ કે અમે કીધું હોય એટલે એવું જરૂરી ચા અને આઈસ્ક્રીમ બે ભેગું ખવડાવવા. તો પણ ચા એ તો પૂછ્યું તું, ઓપ્શન હતો. જો ચા તો જોઈએ જેન્ટ્સ ને, બરોબર, રાત્રે નીકળ્યા હોય તો ન પીવી પડે. મેં તો આખો વાટકો ભરીને લીધો તો એ પતી ગયો મારો આઈસ્ક્રીમ. સૌથી પહેલા મેં ચાલુ કર્યો. મને હું કીધું ખબર કે ન ફૂટે ને તો હારે લઈ જાવ, બાકી થઈ જવાનું. ના એવું નહીં, પણ આઈસ્ક્રીમ તો લાવ્યા જ તા ને ચા તો હવે નાઇટમાં નીકળ્યા હોય એટલે, બાકી એવું ન હોય. હું જમવા રોકાઈશ તમ તાર બીજી વાર આવીશ ને ત્યાં. પેલા લોકોએ તમે ના પાડશો હું જમવા રોકાઈ જઈશ. લોકોએ હલાઈ દીધો તો એટલે ચા તો પીવાની. ટૂંકમાં આને ચા પાઈન પછી આઈસ્ક્રીમ પાઈન ઠંડા આવ્યા અને આવશે તો કેટલી લાંબી વાટ રહી ને. ના સુરત તો અમે આવતા જ હોઈએ, અમે વાંધો નહીં. આવતા હોય તમારા મામાને આવતા જાય પહેલી વાર આપણે ખાઈને જાય બનાવી. આપણે આવશું તમ તાર, હું સ્પેશિયલ આવીશ તમારા ઘરે. હલો જાસ્મીનભાઈ ઘરેથી રજા લે. ના હા છે ને વિડીયોમાં કોમેડી જ કરતા, બાકી એમણે કીધું રોકાવે. હા જાસ્મીન કરતા ઓછું આઈસ્ક્રીમ ખાધું. બજેટ વિકાઈ જાય. હવે બીજી વાર આવીશ જાસ્મીનભાઈ ઘરે. પેલા ન્યા ધ્યાન રાખી ચપ્પલ. આ છે ને લાવે કોમેડી જ કરતા હોય. મામાને ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અને મામીને મળીએ. જય શ્રી કૃષ્ણ. અત્યારે જો મામી અમારા માટે જમવાનું બનાવે છે અને અહીંયા જો દિવ્યભાઈ તો દીવાબત્તી કરે છે. વાહ હોય વાહ, રોજ કરસ તું? રોજ કરસ એવું એમ? અહીંયા દિવ્યભાઈ છે ને અમારે દીવાબત્તી કરે ભગવાનના રોજ. ને મામાને ઘરે પહોંચી ગયા છીએ. હમણાં મામા આવે એટલે આપણે મામાને મળીએ. એ હજી ઓફિસ ગયા છે, ઓફિસથી હમણાં આવશે. પછી આપણે રાખડીને એવું બાંધીએ પછી જમશું. રાખડી બાંધવાની છે તારે? એડવાન્સમાં હે? સૌથી પહેલા? હા અમારે અત્યારથી ચાલુ થઈ ગયું. ઓલો વખત જ મેળ જ નહોતો આવ્યો એટલે વહેલા જ બાંધી દેવાની, રાખડી જ બાંધી દેવાની. હા ના હવે ઘર નાખો પંખો. દીવાબત્તી કરી લીધા. ગાઈઝ આ વસ્તુ શીખવી જોઈએ બધાએ આપણે, કે દીવાબત્તી તો રોજ જે નાના છોકરાઓને પણ કરતા આવડવા જ જોઈએ. તો ગાઈઝ જો આપણું એડવાન્સમાં રક્ષાબંધન સ્ટાર્ટ થઈ ગયું છે નહીં દિવ્યભાઈ? સૌથી પહેલી રાખડી દિવ્યને બાંધાય છે. પછી કાલથી હવે બધાને ચાલુ, કાલે બાંધવાની છે હે ને? નથી બનાવી. ભગવાન અમારા દિવ્યભાઈને ખૂબ ખૂબ આગળ વધારજો, ભણવામાં હોશિયાર બનાવજો હે ને? પછી મોટું થઈને તાર શું બનવું છે દિવ્યભાઈ? અને ખૂબ ખૂબ આગળ વધે હે ને? 100 વર્ષનો થાય.
ગાઈઝ મારા મમ્મીની જગ્યાએ આજ મેં રાખડી બાંધી દીધી છે મામાને, કેમ કે મમ્મી આવી નથી એકા. અને આઈટમ બિચારા. ગાઈઝ જો અત્યારે આપણે લોકોએ જમી લીધું. જમવા ટાઈમે છે ને મીતે વ્લોગ યાદ નહોતો કરાવ્યો એટલે ભૂલાઈ ગયો હતો. મામીએ છે ને મિસળ પાઉં બનાવ્યું હતું મસ્તનું, હો મસ્ત લાગ્યું. મિતને પૂછે કેવું લાગ્યું મિત? બહુ મસ્ત હતું. તને લાગ્યું? તને ભાવ્યું? તું તો ખાતો જઈશ ને રોજ. અને ગાઈઝ બહુ મસ્ત મિસળ પાઉં બનાવ્યું હતું. અમને તો બહુ ભાવ્યું. તો મસ્ત ખાઈ લીધું. જો પાર્સલ દીધું મામાએ તો મમ્મી હાટું. તો ચલો બધા લઈને જઈએ હે ને, મળીએ. અમદાવાદ આવીશ ને તું? આવીશ? ક્યારે આવીશ? દિવાળી પછી રોકાઈશ ને? ના ના, આપણે તમતા રોકાવા આવવાનું હો. ગુરુકુળમાં કાંઈ જવું નથી, ઘરે જ રહેવાનું હે ને. હા સારું ચલો ગાઈઝ અત્યારે આપણે નીકળીએ, પછી મળીએ. ચલો આવજો મામી મામા, આવજો અમદાવાદ હવે હો. મામી આવજો. ચલો ગાઈઝ અત્યારે આપણે લોકો નીકળીએ, ઘરે પહોંચીએ.